હું પિયુષભાઈ દયાભાઈ પટેલ, ગામ કલ્યાણી, કાવી જિલ્લા પંચાયત 17 ઉમેદવારી કરી છે અપક્ષની. કયા કારણથી તમારે અપક્ષની ઉમેદવારી કરી? ભાઈ પહેલું તો તમારું નામ ભાજપની અંદર ચર્ચાતું હતું. ભાજપમાંથી કહેવામાં આવ્યું છે, પ્રમુખ સાહેબથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારું મેન્ડેટ બધો અમે લેવા જઈએ છીએ, એટલે તમે ફોર્મ બધું કમ્પ્લીટ કરીને અહીં તાલુકા પંચાયતે અમને આપી જજો અમારી કાર્યાલય પર. તો કયા મુદ્દા ઉપર તમે પબ્લિકની અંદર મતદારો માટે વોટ લેવા જશો? અપક્ષમાં તો લેવા જવાના છે, ખેડૂતથી જ લેવા જવાના છે. અમે ખેડૂત છે એટલે અમે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. કયા કારણોસર તમને એવું લાગે છે કે અમારી ટિકિટ કપાઈ છે? હવે એ તો નાટી પર કપાઈ છે અમારી ટિકિટ. સમીકરણ નહોતું સમીકરણ બેસતું નહોતું એટલા માટે. તો મતદારો પાસે તમે વોટ કયા એજન્ડાથી લેવા જવાના છે? એજન્ડા તો વિકાસના કામ છે ભાઈ, અમારા જે ખેડૂતના લક્ષ્ય કામ છે એના માટે અમે જે હશે જે કહેવાનું તે અમે કહીને અમે બધું વોટ લઈશું. મતદારોને કયો સંદેશો આપવા માંગો છો? અમે આવીશું તો સારું કામ કરીશું. ઓકે.